નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકા સ્ટ્રીટ લાઇટ કમિટીના ચેરમેન તરીકે રાહુલભાઈ પટણીએ આજે શુભ મુહૂર્તમાં વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે આગામી દિવસોમાં સૌના સહયોગથી કામગીરી કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત નગરપાલિકાના સભ્યો તથા વિવિધ કમિટીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ રાહુલભાઈ પટણીને પુષ્પહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. નવા ચેરમેનના કાર્યકાળ દરમિયાન શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને નાગરિકોને પડતી સમસ્યાઓનું સમયસર નિરાકરણ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. બસ પાલનપુર નગરપાલિકામાં જ્યારથી જીતીને આવ્યા હતા ત્યારથી નક્કી કર્યું હતું કે આ ટર્મમાં ખૂબ સારું કામ કરવું છે અને પાર્ટીએ ખૂબ સારી જવાબદારી આપી છે કે એક એક્ટિવ જવાબદારી કહેવાય કે સ્ટ્રીટ લાઇટ એટલે ખૂબ જવાબદારીવાળું કામ છે પાલનપુર નગરપાલિકા માટે. એટલે આવનાર સમયમાં પણ પાર્ટીએ જે પણ જવાબદારી આપી છે એ નિષ્ઠાપૂર્ણ કામ કરીશ અને આવનાર પાલનપુર શહેરને મારાથી પૂરું એફર્ટ આપીશ કે જેથી પાલનપુર નગરપાલિકાના હદ વિસ્તારમાં સારામાં સારો વિકાસ થાય અને લોકોને સુવિધા પૂરતી મળતી રહે એવો પૂરો મારો પ્રયાસ રહેશે.